તો કેવું લાગ્યું? એક નંબર. પંજાબી ને ટક્કર મારે, ચાઇનીઝ નતા અંદર કોઈ ક્લાસ જ નથી આના અંદર. એટલા પીઝા રોટલા ભરેલા વખાણીને ખાઈએ તો પણ અધૂરા રહીએ એવા. આજે હું સુરત ની તમને એવી રેસ્ટોરન્ટમાં લઈને આવી છું જ્યાં કિચનમાં કોઈ બહારના લોકો કામ નથી કરતા. આ બધા ફેમિલી મેમ્બર જ છે. મારા સાસુ છે, અમારા મામીજી, માસીજી, આ મામીજી થાય, પેલા અમારા બેન થાય, બધા ફેમિલી મળીને જ બનાવીએ અને તમને સ્વાદમાં પણ ઘર જેવું જ લાગશે. તમે જોઈ શકો છો કિચન પણ એમનું એકદમ ક્લીન છે અને અહીંયા પ્યોર એટલે પ્યોર આ દેશી ચૂલા પર બનાવવામાં આવે છે રોટલા. અમે તો સુરતીઓને મોજ પડાવી દેવાના છીએ આ વખતે. અરે કેમ, એવું તો શું બનાવો છો? અમે બનાવીએ છીએ ભરેલો રોટલો એટલે કે પિઝાનો બાપ, આપણા ગુજરાતનું ઘરેણું. અરે વાહ, ભરેલો રોટલામાં શું શું આવે છે? આમાં આવે લીલું લસણ, ધાણા, મેથી, પાલક, મરચી બધું નાખીને આપણે બનાવીએ છીએ. અને આ બેઝ કેનો રહેશે રોટલાનો? બાજરીનો લોટ આવશે એમાં. પિઝાનો બાપ કેમ કહેવાય? પિઝાનો બાપ એટલે કે આપણે એનું સ્ટફિંગ એ ટાઈપનું કરીએ છીએ, એની સજાવટ એ ટાઈપની કરીએ છીએ એટલે આપણે એને પિઝાનો બાપ નામ આપે. એ પણ દેશી ચૂલા પર જ બનાવીએ છીએ. અચ્છા, અહીંયા દેશી ચૂલા પર બધા જો તમે જોઈ શકો છો અહીંયા બધા રોટલા બને છે. અને બીજી કઈ કઈ આઈટમ છે તમારી પાસે? લસણીયો રોટલો, ભાખરી, સાદો રોટલો, શાકમાં તુવેર ટોઠા, કાજુ લસણ, રીંગણનો ઓળો, લીલી હળદર એ બધું આપણે રાખીએ. અને કોઈને ખાવું હોય તો ક્યાં આવવાનું? તમારું એડ્રેસ એકવાર બોલી દો. અમારું એડ્રેસ છે મોટા વરાછા નદી કાંઠો, કાફે એન્ડ રેસ્ટોરન્ટ. અને ટાઈમિંગ? ટાઈમિંગ સવારે 11 થી 3, રાત્રે 6:30 થી 11. અહીંયાનું સિટિંગ અરેન્જમેન્ટ પણ તમે જોઈ શકો છો. અહીંયા આ રીતે અંદર બેસવાનું પણ છે અને અહીંયા એકદમ મસ્ત ગાર્ડનમાં પણ સિટિંગ અરેન્જમેન્ટ રાખ્યું છે. અને અહીંયા ગાર્ડનમાં જ એ લોકો પોતે લાઈવ રોટલા બનાવે અને આ રોટલા બનાવે છે તે જોવા માટેની આ ભીડ છે. લંડન, કેનેડા બધા અહીંયા આપણે જમી ગયા અહીંયા. અને મુંબઈના તો રોજ અમારે કસ્ટમર હોય 4 થી 5 ટેબલ. આ છે ઉત્તર ગુજરાતનું સ્પેશિયલ તુવેરના ટોઠા અને એની સાથે આ છે ઠંડીમાં તાકાત આપતી એવું બાજરો. આ છે ભાખરી, લીલી હળદરનું શાક. આ છે ભાઈ લીલી હળદરનું શાક. જોઈ લો ભાઈ, આ ગરમા ગરમ આવી ઠંડીમાં હળદરનું શાક, મજા આવી ખાઓ જવાની. એટલે તો ભાઈ મજા જ પડી જાય. આ તો કાજુ લસણનું શાક છે મારા ભાઈ. આ તો ફોરેન થી આવેલા કાજુ. મને કદી આ નદી કિનારા અંદર બાજરાનો રોટલો અને કદી એની સાથે આ શાક હોય ને એટલે પછી કઈ ઘટે જ નહીં. પહોંચી જ જવાનું હોય. ઘરવાળી પણ કહે કે ભાઈ જલસા જ પડી ગયા. તો આ શેનું શાક છે? આ છે ઉત્તર ગુજરાતનું ફેમસ સૂકી તુવેરના ટોઠા અને ફૂલ થી લોડેડ એવા લીલા લસણની અંદર બનાવેલા. આ ફક્ત ખાલી શિયાળાની સ્પેશિયલ વેરાયટી છે જે તમને બીજે કશે ખાવાની મળે તે પણ સ્પેશિયલ શિયાળામાં જ મળે. અને એની સાથે આ બાજરાના રોટલા હોય એટલે તુવેરના ટોઠાની મોજ. આ શું લગાવો છો સફેદ સફેદ? આ છે શુદ્ધ ગાયનું પ્યોર માખણ. લોકો અમૂલ બટર યુઝ કરે છે પણ આ દેશી માખણ છે જે કૃષ્ણ ભગવાન અને યશોદા માતા એકબીજા માટે બનાવતા હતા. પણ યશોદા માતા પ્રેમથી કૃષ્ણ ભગવાનને જે માખણ ખવડાવતા હતા તે માખણ છે. આ સફેદ માખણ જે ભગવાનને ભોગ ધરાવીએ છીએ તે આપણા ગ્રાહકોને અહીંયા ખવડાવવામાં આવે છે. ઓહો, જો કેટલો ગરમ, ફૂલી લોડેડ છે. લીલું લસણ, પાલક, અંદર માખણ જાય એટલે તો મોજ જ પડે ભાઈ. એટલે ખાવાની મજા આવી. ખાવાની મજા આવે, ઘરે ઘીવાની મજા કરા ડબલ મજા થઈ ગઈ. એમ પેટ ભરાઈ ગયું, જો મન નથી ભરાયું, પૈસા વસૂલ. ટીકારી સાથે ખાવાની મજા છે ને, આનંદ છે આનંદ. તો આ આવી ગયું છે અહીંયાનો સ્પેશિયલ ભરેલો રોટલો એટલે કે પિઝાનો બાપ. જુઓ, અને એ ભરેલો કેમ છે એ તમને બતાવું. આ જુઓ અંદરથી એકદમ લોડેડ, પણ લોડેડ એકદમ જુઓ ગરમ ગરમ એકદમ. હવે આપણે દહીં તીખારી સાથે ચાખીએ. તો હવે આપણે ટેસ્ટ કરીએ આ ભરેલો રોટલો. મેડમ કેવો લાગ્યો? બહુ મસ્ત. તમે એકવાર આ ખાશો ને તમે સાચે પિઝા ભૂલી જશો. અને આ તમને મળશે ફક્ત નદી કાંઠામાં. તો જલ્દીથી વિઝિટ કરો નદી કાંઠો અને ફેમિલીની સાથે આવજો. એ લોકો પણ આ ખાઈને એકદમ ખુશ થઈ જશે, એ મારી ગેરંટી છે. કાજુ લસણ અને ઠોઠાનો તો એકદમ મસ્ત સ્વાદ છે, નેચરલી. તમે બીજાને રેકમેન્ડ કરશો કે અહીંયા અવાય? ચોક્કસ એકવાર ટ્રાય કરવા હોય. એક જ વાર, બીજી વાર? અરે એમ મારો કહેવાનો મતલબ એવું છે, એકવાર આવો એટલે પછી આવશે જ. એમ એકવાર આવશે એટલે જગ્યા પસંદ આવશે, જમવાનું એટલે પસંદ પાછા આવશે જ વારે વારે જમવા. આવશે. હું તો આવીશ. તુવેર ટોઠા બહુ જોરદાર છે. તુવેર ટોઠા ને શિયાળામાં ખવાય છે. આ શિયાળાની આઈટમ છે.